જય માતાજી, તમારું બધાનું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ બધાને. સૂર્ય દાદાના દર્શન કરી લ્યો બધાય. તો આપણે આજે બ્લોગની શરૂઆત થઈ ગઈ છે આપણા ઘરેથી, આપણા ઘરના ટેરેસ પરથી. ખબર નહીં, હમણાં થોડુંક વાતાવરણમાં ઘણું બધું ફેરફાર થતું હોય છે. ક્યારેક તડકો હોય, ક્યારેક ફૂલ ઠંડી પડતી હોય. તો આજે તો સાવ અલગ જ કંઈક છે, પણ જેવું છે એવું મજા આવે છે. તો બ્લોગમાં એવું છે કે આજે આપણે વાવવાના છે ઘઉં એક જ નહીં, ઘણું બધું કામ છે. ઘઉં વાવવાના છે. હમણાં ટ્રેક્ટરવાળા ભાઈનો ફોન આવ્યો તો, એ આવશે થોડી વારમાં. થોડાક લેટ થઈ ગઈ છે પણ કંઈ વાંધો નહીં, આપણે વાવવાના છે એ તો છે જ. તો બ્લોગમાં એવું છે કે આપણે ડેલી જે હું વર્કઆઉટ કરું છું પહેલાં તો એ કરી લઈએ, કારણ કે હમણાં ટ્રેક્ટરવાળા ભાઈ આવી જશે એટલે આપણે બધું જે ઘઉં વાવવાના છે ત્યાં જવું પડશે. તો ફટાફટ આપણે જે વર્કઆઉટ કરવાના છે એ કરી લઈએ. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બ્લોગને લાઈક કરી દેજો અને જેટલું બને એટલું શેર કરજો. અને બીજું તો મારું થોડુંક અવાજ ગળું બેસી ગયું છે એટલું અલગ થોડુંક આવશે નોર્મલી શાયદ. તો ચાલો આપણે ફટાફટ આપણું વર્કઆઉટ પતાવી લઈએ, કારણ કે અત્યારે વાગ્યા છે 8:30 કે 9. તો જલ્દી આપણે વર્કઆઉટ પતાવી લઈએ. આમ તો હું ડેલી રોજ વહેલો ઉઠી જાઉં છું, પણ આજે જરીક મોડું થઈ ગયું છે એટલે ફટાફટ આપણું વર્કઆઉટ પતાવી લઈએ અને પછી જ આગળ જે પણ આપણે કામ કરવાના છે. ઘણું બધું કામ છે, તો એ બધું તમને બ્લોગમાં આગળ કન્ટિન્યુ જોવા મળશે. એટલે એન્ડ સુધી બન્યા રહેજો, બ્લોગને પૂરેપૂરો જોજો અને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. વર્કઆઉટમાં ભાઈ આજે શું જે વર્કઆઉટ કરવાના છે તમને બતાડું દિલ્હી હું શું કરું છું. આપણે નીચે જઈએ. વર્કઆઉટમાં એવું છે, મારી પાસે ઘરે બધું ડમ્બલ ને છે, જેનાથી હું નોર્મલી જે વર્કઆઉટ અહીં કરું છું, વધારે તો નહીં. બરાબર, હા, આપણું અહીંયા હું વર્કઆઉટ કરું છું. પહેલાં તો આપણે લાઈટ ચાલુ કરી નાખીએ. વર્કઆઉટમાં તો બહુ ખાસ નહીં, તે નોર્મલી જ કરું છું. જો આ છે આપણા ડમ્બલ્સ, આનાથી કરું છું, પછી આનાથી કરું છું અને આનાથી ક્યારેક, કારણ કે એટલું બધું હેવી વર્કઆઉટ નથી હોતું, નોર્મલી હોય છે. આ રોલ્સ મને વધારે ગમે છે એટલે આનાથી વર્કઆઉટ કરું છું. અને આપણો આ તમને બધાને ખબર જ હશે, જે ટિકટોકર હશે એને ખબર જ હશે, પરંતુ આપણે તો ટિકટોકમાં એટલું બધું આગળ નહોતા વધી શક્યા, પણ આપણે લીધી ત્યારે જ હતી. આપણો જૂનો શોખ છે સોશિયલ મીડિયાનો, હજી ચાલુ જ છે એકદમ ન્યૂ કન્ડિશન. થોડી ઘણી ધૂળ ને જામ થઈ ગઈ છે. ચાલો આપણે ફટાફટ આપણું વર્કઆઉટ કરી લઈએ અને પછી આપણે જે આગળ કામ કરવાના છે એ બધું બ્લોગમાં જોવા મળશે. અહીંયા હું વર્કઆઉટ કરવાનો છું, આપણે પહેલાં ફોન રાખવાની સુવિધા કરી લઈએ. ફોન રાખવા માટે છે ને આપણે આનો ઉપયોગ કરીએ. કેટલા ટાઈમથી આનો ઉપયોગ નથી કર્યો, આજે આનો ઉપયોગ કરી લઈએ ફોન રાખવામાં.
તો ફાઇનલી સવારે 8:30 વાગે ટ્રેક્ટર આવ્યું તો 8:30 થયા હતા. ત્યારના પપ્પા મહેનત કરે છે અને હવે ફાઇનલી પાણી ચાલુ થઈ ગયું છે અને 2 કિયારા પહોંચી ગયા છે. હવે ત્રીજું ચાલુ થશે. જરીક મારા પપ્પાએ મહેનત કરી છે તો જરીક હું વખાણ કરી લો ને બધાને દેખાડું મારા પપ્પા કેવી મહેનત કરે છે. તો કહી દો પપ્પા, સવારની તમે કેટલી મહેનત કરી છે? કાંઈ મહેનત કરી, મારા દીકરા મહેનત કરે. कैसा लगा मेरा मजाक? ના એવું નથી, પપ્પાએ મહેનત કરી છે. પપ્પા વગર કાંઈ ન થાય. સવારે 9 વાગે કેમ કાંઈક મોટર અમારી ખરાબ થઈ ગઈ છે, કેટલા ટાઈમથી બંધ હતી, તો એ પપ્પાએ ખેંચી બારે 2-3 જણાને બોલાવીને અને પપ્પાએ 3 જણા થઈને મોટર ખેંચી. પછી એને પપ્પાએ રિપેર કરી. આપણા પપ્પા મોટા કારીગર છે. 4 વ્હીલનો, હોન્ડાનો, મોટરનો કંઈ પણ વાંધો હોય ને તો પપ્પાને ખબર પડી જાય. મોસ્ટ ઓફ જ્યાં સુધી મોટામાં મોટો ના હોય ત્યાં સુધી. પછી મોટરને ખેંચીને પપ્પાએ ધોરીઓ કર્યો અને મેં કર્યો, જે આગળ તમે બ્લોગમાં જોયો હશે. પછી મોટરની પાઇપ હોય એમાં સાંધા જે સલાડ ને બધું કરવાનું હતું એ પપ્પાએ કરી દીધું છે. આટલી બધી મહેનત કરીને ત્યારે આ જોઈ લો, આટલા ઘઉંમાં પાણી પહોંચશે અને બધું થશે. કોઈને હા બોલી લ્યો પપ્પા, શું કહો? અમારા ગાયના વાસરા 2 ધાવી ગયા. 9:30 થી લઈને 9 વાગ્યાથી લઈને અત્યારે 2 વાગ્યા છે. તો સમજી લ્યો 5-6 કલાક મહેનત કરી છે અને કોઈને બોલાવ્યા નથી. ખુદની મહેનતથી બધું થાય છે અને કોઈ અમે એવું નથી કે ભાઈ બહુ એવું હોય અમે કાંઈ કામ ન કરીએ કે એવું કાંઈ નથી. તમે પપ્પા લ્યો, હા મારા પપ્પા જે તમે ઇન્સ્ટાગ્રામમાં જોતા ગાડી હાકે, અને આ હું બરાબર. અને આ બધી શીખ છે ને મારા પપ્પામાંથી મને મળી છે કે કેવી રીતે મહેનત કરવી, કેમ આગળ વધવું. કારણ કે હું 7મા ધોરણમાં નહીં પણ પહેલા ધોરણથી લઈને 8 ધોરણ સુધી અમારી પાસે કંઈ નહોતું. તો મેં મારી પપ્પાની કેટલી મહેનત છે એ બધી જોઈ છે. 10-10, 25-25 કિલોમીટર અહીંયાથી જે સલાયા થાય છે ત્યાં મારા પપ્પા સવારમાં 5 વાગે ઉઠીને જતા હતા. આજે તમે બ્લોગમાં જોયું હું કહેતો હતો હું 9 વાગે ઉઠ્યો. એ મારા પપ્પા મારા જેટલા નહીં પણ મારાથી નાના. હું આજે 18 વર્ષ નહીં પણ 19 વર્ષનો થયો. તો મારા પપ્પા 16 વર્ષના હતા ને ત્યારે 25 કિલોમીટર હાલીને જતા હતા. ત્યારે આ બધું થાય છે. તો અમને કોઈ એવું કાંઈ હોતું નથી કે ભાઈ અમે આવું કામ ન કરીએ કે ના કરીએ. કારણ કે મારા પપ્પાએ મહેનત જોઈ છે અને એ જ મહેનતથી હું આગળ વધીશ. તો ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો ને શેર કરી દેજો. કા પપ્પા બરાબર. હવે હજી એક ફટાફટ જો આ બીજું દોર્યું થઈ ગયું છે અને હજી એક કરવાનું છે આગળ, ફટાફટ કરી લઈએ પછી તમને આગળ મળીએ બ્લોગમાં. મિત્રો ઘઉં આવેલા છે અહીંયા પાછળથી લઈને બધા એમાં જો આગળ આખા. હાલો તો ફટાફટ અમારે પાણી પીવડાવવાનું છે. આ બાજુ પાણી ઓલરેડી ચાલુ છે. વચ્ચે આ થોડુંક ઘાસ છે એટલે દેખાતું નથી. તો ફટાફટ હાલો જલ્દીથી ફટાફટ છે ને. હજી ટોટલ મારે છે ને કામાં ધોરિયું કરવાનું છે, પછી 2 ઓલી બાજુ કરવાના છે. ટોટલ 3 ધોરિયા હજી કરવાના છે. હું આવ્યો તો અહીંયા મોટર ચાલુ કરવા માટે. તો ચાલો ફટાફટ આપણે ધોરિયાનું કામ જે કરવાનું બાકી છે એ ફટાફટ કરી નાખીએ. न्यारे से नजारे लाइफ गम वाली जीण के देख लिए जन्नत का टच फील होवे. अरे झूठ को नहीं बोलूं जमा सच फील होवे. खेता वाली नालियां में पैर तू डुबो के अरे चूसिए रे गंडे कती गच फील होवे. पर नाक ना चटाइए कदे भी देसिया में कमी देख के तेरे शहर की सड़क भूल जा. कामायाली कमी देख के भूत पपची का उतरे तेरा बैठक में रमी देख के तेरा शारी हिप हॉप भूल जा. महफिल या जमी देख के घर में भी बात चले खेत और प्यार की. सब ते अलग सुन ओ भीतरे यार की. एक बार गामा में जे मार जेगी गेड़ा आरे रास कोनी आवेगी. ફાઇનલી આપણું પાણી થઈ ગયું છે ચાલુ. અને હવે કેટલી આજે પાઈ 1 2 3 4 5 અને 6ઠી પાટમાં પાણી ચાલુ છે. હજી આ 3 પાટ બાકી છે. ધોરિયું કરવાનું છે. છેલ્લે સુધી પાણી પીવડાવવાનું છે. લાવો બતાડી દો. અહીંયા છે છેલ્લે સુધી પાણી આપણે ઘઉં આવેલા છે જે આપણે પીવડાવવાના છે. શક્ય હશે તો આજે જ બધા ઘઉંને પાણી પીવડાવી દેવાનું છે બરાબર.
આટલું અત્યાર સુધીનું પાણી પી લીધું છે અને હજી 1 2 3 પાઠ છેલ્લી 3 ક્યારા બાકી છે. પછી આગળ આમાં જશું, પછી છેલ્લે એવી રીતે આખા બધા ઘઉંમાં પાણી પીવડાવવાનું છે. તો ફટાફટ ચાલો હું ધોરિયા કરું છું, એ તમે બ્લોગમાં જોઈ લો. આપણે ટાઈમ લેપ ચાલુ કરી દેવાનું છે એટલે તમને મારી કન્ટિન્યુ કેટલી આજના દિવસમાં હાર્ડવર્ક, આજની મહેનત છે એ તમને દેખાય. અને રોજ જે હું હાર્ડવર્ક કરું છું એ આજે તો કરવાની કંઈ જરૂર પડી નહીં, કારણ કે સવારે 9 વાગ્યાથી લઈને અત્યારે વાગ્યા છે 2, ત્યાંનો કન્ટિન્યુ આપણે હાર્ડવર્ક જ કરીએ છીએ. અને આ હાર્ડવર્ક જેણે કર્યું હશે એને ખ્યાલ જ છે કે કેટલું અઘરું હોય. તો હાલો ફટાફટ, વ્લોગમાં બહુ ઝાઝી આપણે મિનિટ વધારવી નથી કારણ કે એટલો સમય નથી. હું વ્લોગમાં રહીશ તો ત્યાં સુધી આ બધું મારે પાછળ રમણ ભમણ થઈ જશે. તો ચાલો ફટાફટ મળીએ આગળ વ્લોગમાં. બી કન્ટિન્યુ એન્ડ લાઇક ને સબસ્ક્રાઇબ ટુ મનીષ ગઢવી વ્લોગ. થેન્ક યુ. તો ફાઇનલી આપણું કામ છે ને હવે ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે. ક્યારનો વ્લોગ ઉતારવો કરતો હતો, પણ લાઇટ છે કે મતલબ પાણી છે કે એકદમ ટાઈમ જ નથી મળતું. એક ઝોરિયો કરી લઉં એટલે બીજો ભટકી જાય, બીજો કરી લઉં એટલે નાકું વારવાનું આવી જાય. તો હવે થોડીક વાર માટે લાઇટ ગઈ છે એટલે ફ્રી થયો તો એમ થયું કે ફટાફટ વ્લોગ ઉતારી લઉં અને તમારી ખાલી હાથની હાલત જોઈ લો. ભાઈ કેમેરામાં દેખાડતો સરખું આમાં જોઈ લો કેવા લાલ થઈ ગયા છે, દેખાય છે? જોઈ લો આવી હાલત થઈ ગઈ છે. અને 3 ધોરી આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. આ ચોથું છે બાકી કરવાનું, હવે લાસ્ટ એ ફટાફટ આપણે કરી લઈએ. અને પછી 5મો ધોરી ઓલી બાજુ જે કરવાનું છે, મતલબ ટોટલી હવે જે કામ છે ને બધું પતાવીને હવે આપણે વ્લોગને કરવાના છીએ એન્ડ. તમને વ્લોગમાં છેલ્લે બતાડી દેવામાં આવશે, મતલબ કે એન્ડ કરશું ત્યારે તમને દેખાડી દઈશ કે આપણે આજના દિવસમાં કેટલું પાણી પાયું અને કેટલું બાકી છે જે આપણે કાલે પાછું. અને જો પપ્પાની ઈચ્છા હશે અને કહેશે કે ભાઈ સાંજે વાળવું છે તો પછી સાંજે પાણી પાછું, તો તમને એ પણ વ્લોગ મળી જશે. તો ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વ્લોગને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કર્યા પછી બેલ આઇકન ઓલ પર પ્રેસ કરી દેજો એટલે તમને કોઈ પણ મારો વિડીયો આવે એનું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી જાય. તો વ્લોગને કરીએ છીએ અહીંયા જ એન્ડ. અને મેં તમને કીધું તેમ વ્લોગની એન્ડ કરશું ત્યારે હું તમને કહી દઈશ કે આપણે કેટલું પાણી પીવડાવી લીધું છે. તો અંધારું થઈ ગયું છે એટલે દેખાશે નહીં. અત્યારે વાગ્યા છે રાઈટ 7 અને આપણે આ અને આગળની જે આગળ અહીંયાથી લઈને આગળ સુધી પાઈ લીધું છે, પાણી પીવડાવી લીધું છે મતલબ. અને હવે આ ત્રીજી બાજુ મતલબ કે ઓલમોસ્ટ સમજી લો ને આપણે અડધું પાણી પીવડાવી લીધું છે ઘઉંમાં. અને હવે થોડુંક બાકી છે એ આપણે હવે કાલે પાછું મોટર ચાલુ કરી દઈશું. અત્યારે વાગ્યા છે રાઈટ 7 અને હવે અમે જઈએ છીએ ઘરે. વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. ચેનલ પર નવા તો ચેનલને લાઇક કરી દેજો, મતલબ વ્લોગને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જેટલું બને એટલું શેર કરજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. લાઇક, શેર, સબસ્ક્રાઈબ.